ભરૂચના જેવી મોદી પાર્ક નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગે 5 ગરીબ પરિવારને ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર કરી દીધા છે। આગની ઘટનામાં સદનસીબે જાનહાનિ થઈ નથી, પરંતુ વર્ષોની મહેનતથી વસાવેલ ઘરવખરીનો સામાન આગની જ્વાળામાં ભસ્મીભૂત થઈ ગયો હતો। શનિવારે અચાનક ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પવનના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 થી વધુ ઝૂંપડાઓ ઝપેટમાં આવી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ભારે જહેમત બાદ આગને ફેલાતી અટકાવવામાં સફળતા મેળવાઈ હતી। આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોવા છતાં અસરગ્રસ્ત પરિવારો માટે હવે સૌથી મોટો સવાલ માથું ઢાંકવા માટેના આશ્રયનો ઊભો થયો છે। ચોમાસું બાળને ટકોર મારી રહ્યું છે, ત્યારે પોતાના ઝૂંપડા ગુમાવનાર પરિવારો માટે વરસાદી દિવસો કેવી રીતે પસાર થશે તે ચિંતાનો વિષય બન્યો છે। રોજની મજૂરી કરીને જીવન ગુજરાન કરતા પરિવારો માટે ઘરવખરી ઉપરાંત જીવન જરૂરિયાતની સામાન પણ આગમાં બળી જતા ફરીથી જીવન ગોઠવવાનો પડકાર ઊભો થયો છે। પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી। જોકે ચોમાસા પહેલા જ માથા ઉપરનું છાપરું ગુમાવનાર ગરીબ પરિવારો માટે હવે મદદ અને પુનર્વસનની જરૂરિયાત સૌથી મોટી બની છે। મારું નામ શૈલેષ સાસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું। આજ રોજ 8:30 કલાકની આસપાસ સવારમાં જેવી મોદી પાર્ક ઝૂંપડપટ્ટીમાં આગ લાગેલી એવો કોલ મળેલો। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલમાં લઈ લીધેલી છે। કોઈ જાનહાનિ આમાં થયેલ નથી। હજુ ત્રણેક ઝૂંપડાઓ અત્યારે દેખાઈ રહેલા છે ને અત્યારે કુલિંગનું કામ અમારું ચાલુ છે।